તો હાય મિત્ર, મારા નવા લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધા મજામાં થશો. તો આજે એક ઇમ્પોર્ટેન્ટ મેસેજ આપું. અને ઘેર એક ઘટના ઘટી ગઈ, કુકર ફાટી ગયું. જો બધું બ્લાસ્ટ થયો, કુકર બધું ધનોત ફનોત કરી નાખ્યો. એટલે ધ્યાન રાખવું કુકરનું. બધું નાશ થઈ ગયો. ચૂલાના તો કચડા ગાણ કાઢી નાખ્યા. કોઈને વાગ્યું નથી, પણ આમાં કાંઈક આડું આવી ગયું હોય ને એના કારણે કુકર બ્લાસ્ટ થયું હોય. કેવું બધું કરી નાખ્યું. કુકરમાં દાળ ચડતી હતી, કુકરના ઘોબા ઉપાડી લીધા. ફાટ્યું આજ તે અહીંયા ભટકાણું ઉપર, દાળ બધી અહીં ચોંટી ગઈ. પણ તમે જો ગેસ ચૂલો હાવ નાશ કાઢી નાખ્યો, બધું ઉડાડી નાખ્યો. આ નીકળી ગયું એને હાથે બધું. સાઈસની બાટલી ને બધું તૂટી ગયું. લોટ બાંધેલો હતો, લોટનો નાશ કાઢી નાખ્યો. જો બધું આમાં ભળાઈ ગયું છે. રાય ને મરચા ને કળશા બળશા બધું વાળી દીધું. એટલે કુકર મેકો એટલે ખાસ ધ્યાન રાખવાનું, બ્લાસ્ટ ન થાય. બધું તહેસ મહેસ. આવો વિનાશ કરે કુકર ફાટે ને એટલે. બીજું કઈ વાંધો નથી થયો ને, બાજુ કાંઈથી ને તો હાર ખાલી ફાટ્યું તે. આ ચૂલો જો ચૂલાનો ખર્ચ આવશે, પણ ભાગ્યું નહીં, સારું કર્યું. આવડો હાથે નીકળી ગયું હતું ને બધું. ચૂલાને સકડાય તે બધા ઉડી ગયા. આ બધું ઉડાડી નાખ્યું. હા એટલે ઘા થઈ ગયા બધું. તો ખાસ ધ્યાન રાખવું. આ ગેસનું છે ને, આને તો નષ્ટ નાબૂદ કરી નાખ્યું બધું તારું. એ વાહે બધી ભૂંગળી આવે ને ગેસની પાઇપની, પાછળ બધું કપલેટ થઈ ગયું. હાવ નવું જ લેવું પડે. આ બધું ભંગારની ભારોભાર જાહે હવે. પેલા ઉડ્યું હોય ને પછી પાછું ભટકાણું હોય એટલે છે ને બધું એવું થઈ ગયું. થયું ને, પણ એમાં ગેસ થાય એ પાછું બધું ગેસ થયો હોય ને, કાંઈ જેવો તેવો થયો ન હોય. ઓલે બોમ્બ ફૂટે ને એમ ફૂટ્યું હોય, એટલે ફૂલ પ્રેશર થયું હોય. કુકરની વાહે એ તો જોયું, કુકરની વાહે ખાડો પાડી દીધો. એ ભયંકર આમ પેલા પ્રેશર દબાણું હોય ઉપર ગયું ને પછી ઘાયઘા નીચે આવ્યું. એમાં આનું બધું નાશ કાઢી નાખ્યું. ચૂલાનો ખર્ચ